નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. તમારા ડર કરતા મોટા સપનાઓ જોવાથી સફળતા મળે છે. આજના સુચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો. આજે તારીખ 20/1/2024 શનિવાર, પોષ સુદ દસમ છે, 19 અને 27 સુધી. કૃતિકા નક્ષત્ર છે 27 અને 9 સુધી, પછી રોહિણી નક્ષત્ર છે. શુભ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ, જે સવારે 8 અને 54 સુધી છે. ત્યારબાદ વૃષભ રાશિ છે, કે જેના નામાંક્ષર છે બ-વ-ઉ. દિન વિશેષમાં જોઈએ તો અમૃત સિદ્ધ યોગ છે 27/9 થી સૂર્યોદય સુધી, અને રવિ યોગ સમાપ્ત થાય છે 27:09. જી, કોલર જોડાયા છે, વૈશાલીબેન જોડાયા છે. વૈશાલીબેન, જન્મ તારીખ જણાવશો. 24 ઓક્ટોબર 2002. જી, ફરી એકવાર જણાવશો. 24 ઓક્ટોબર 2002. સમય કયો છે સવારે 7:30 વાગે. અને સ્થળ? જન્મ સ્થળ આણંદ. પ્રશ્ન? પ્રશ્ન એમ છે શાસ્ત્રીજી, બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે કે મને છે ને દાંતો બહુ દુખાય છે, તો દવાઈ બહુ કરાય બધું, પણ શું કયો ગ્રહ નડતો હોય અને એનો કઈક ઉપાય કયો તો દાઢો ના દુખાય. અને બીજું કે અમે છે ને પશુપાલનનો વ્યવસાય છે, તો વારંવાર અમારે છે ને હમણાંનું 2-3 મહિનાથી વારંવાર પશુઓ બીમાર બહુ થઈ જાય, ખાતા પીતા મરી જાય, અને અત્યારે એક ગાય બીમાર થઈ જાય, તો શું કારણ હોઈ શકે? જુઓ, તમારા જે બે પ્રશ્ન છે એમાં પ્રથમ પ્રશ્ન આરોગ્યને લગતું જે છે, એમાં આપણે જો ગણતરી કરીએ ને તો આરોગ્યલક્ષી બાબતમાં કંઈ પણ દ્વિધા હશે ને, એ તમારે યોગ્ય સારવાર માર્ગદર્શન હેઠળ તો એનો ઉકેલ આવે તેવા યોગ તો હાલમાં ચાલી રહ્યા છે. માટે તમારે થોડીક ધીરજ રાખવી અને ઉપચાર કરવાનો થતો હોય એ કરવો એ વધુ હિતાવહ લાગે છે. મોટી કોઈ ચિંતા જણાતી નથી, એટલે એના માટે અતિ વિચાર કે નારાજગી મનમાં રાખવી નહીં. બીજો જે પ્રશ્ન જે છે તમારા માટે, તો એના માટે પણ પરિસ્થિતિ તમારી દિવાળી પછીના સમયમાં, એટલે કે નવેમ્બર પછીના સમયમાં પરિસ્થિતિ થોડીક સુધારો આવે. હાલના તબક્કે આ બાબતે કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ લઈ અને ઢોર અંગેનું કંઈ પણ કાર્યવાહી હોય એનું તમારે થોડીક મહેનત અને આયોજન કરશો તો પણ ઘણી પરિસ્થિતિ હળવી થઈ જશે, અને નવેમ્બર મહિના પછી વધુ હળવી થાય તેવા યોગ છે. આ બંને કાર્ય હેતુ તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો, તમને સમય અનુકૂળતા મુજબ, અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો જેથી કરીને તમારી પરિસ્થિતિ ધીરે ધીરે હળવી બનશે. જી, અને એક કોલર છે વનુબા જોડાયા છે, જેમના અંગેનો પ્રશ્ન છે. તમે જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ જણાવશો. હેલો. જી, જન્મ તારીખ કઈ છે? 12/2/91. સમય કયો છે? 12/2/91. સમય 7:30 થી 8 સવાર સાંજના. અને સ્થળ? સ્થળ મોરબી. પ્રશ્ન? મહાશિવરાત્રી નો જન્મ છે, એની રાશિ કઈ આવે? જો 12/2/91. જી, જો આના માટે હા, તમારો જે પ્રશ્ન જે કર્યો એના માટેની વિગત એટલું કહીએ કે તમારે આના માટે પૂરી પંચાંગની વિગત, તમારે નક્ષત્ર બધી સાથે, દશા સાથે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લો એ વધુ ઈચ્છનીય છે. જી, જ્યોતિબેન જોડાયા છે. જ્યોતિબેન, જન્મ તારીખ જણાવશો. 31/1/1997. જન્મનો સમય છે બપોરે 2:16, અને જન્મનું સ્થળ છે રાજકોટ. હવે પેલા એ જોબ કરતો હતો, હમણાં 3-4 મહિનાથી એને એના પપ્પા સાથે બિઝનેસ જોઈન કર્યો છે,
પણ એમાં સેટલ ડાઉન એને સફળતા મળશે. અને અમારા બિઝનેસ છે એક્સપોર્ટનો, આયાતનો. જી, જો તમારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો ગ્રહ યોગ મુજબ જોવા જઈએ તો 2024 થોડું અનુકૂળતાવાળું વર્ષ તો લાગી રહ્યું છે. અને એમાં પણ મે મહિના પછી પરિસ્થિતિ થોડીક વધુ અનુકૂળ બને તેવું લાગી રહ્યું છે. એટલે જો એ વ્યવસાયમાં જોડાઈ જ ગયા હોય તો એમાં યોગ્ય મહેનત અને અનુભવ કેળવે અને તો એને આગળ જતા ફાયદો થઈ શકે એવો ખરો. એટલે 2024 એના માટે અનુકૂળ છે. સાથે સાથે 2025માં પણ એની મહેનત અનુકૂળતા મુજબ આગળ વધાય તેવી તો છે જ. એટલે એ કંઈ પણ પ્રકારની દ્વિધા રાખ્યા વગર મહેનત કરે તો એ વધુ યોગ્ય છે. અને જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરતા હોય એ ભક્તિમાં પ્રાર્થના કરે તો જેથી કરીને એ આગળ પણ પ્રગતિ કરી શકે. જી, અન્ય કોલર છે હરિયાણીભાઈ જોડાયા છે, જે જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. હરિયાણીભાઈ, જન્મ તારીખ જણાવશો. લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. વાત કરીશું રાશિફળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ જાતકોએ આજે તેમના કામમાં થોડીક વ્યસ્તતા રહે તેવા યોગ બને છે. નાના નાના કામકાજમાં પણ વ્યસ્તતા વધી જાય. ધીરજ રાખવી એ તમારા માટે વધુ હિતાવહ લાગે છે. થાકની લાગણી પણ તમારામાં વધુ અનુભવાય તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આકસ્મિક લાભની કેટલીક સંભાવનાઓ બની રહી છે. કોઈ એવી અગત્યની વાત પણ સાંભળવા મળી શકે. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે તેવું પણ લાગે છે. લોકો સાથે સુમેળ વાર્તાલાપ વધે તેવું પણ બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોને તેમના કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. વિદેશને લગતું કંઈ પણ કાર્ય કરવાનું હોય એ આજે કરવાથી એમાં સારી આશા ફળી શકે તેવા પણ યોગ બને છે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે વધુ જોવા મળે. જી, કોલર જોડાયા છે હરિયાણીભાઈ જોડાયા છે. હરિયાણીભાઈ, જન્મ તારીખ જણાવશો. 8/2/2000. ફરી એકવાર જન્મ તારીખ જણાવશો. 8/2/2000. સમય કયો છે? રાતના 9:30. મારા છોકરાઓ માટે છે, એનું નામ ચિરાગ છે. જી, પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એ ધંધામાં ક્યાંય સેટ નથી થતો. અત્યારે હીરામાં બેહેલો છે. હીરામાં બહુ સેટ નથી થતો. જુઓ, સૌ પ્રથમ તો એને ધંધામાં સેટ થવા અંગેની જે દ્વિધા જે છે તો એના માટે આ 2024માં થોડીક ધીરજ રાખવી પડશે. કામકાજમાં ધ્યાન આપવું પડશે, મન લગાવવું પડશે, જેથી કરીને એની સારી અસર 2025 અને 26માં પડે. એટલે થોડુંક કામકાજમાં એને જે પણ પ્રકારના દ્વિધા હોય તો ત્યાં યોગ્ય માર્ગદર્શન આપવું, અનુભવ કેળવવો એ વધુ જરૂરી બને છે. હવે એના માટે એવું કહેવાય કે આ સમયગાળો 2024માં ધીરજ રાખવા જેવો ખરો. એટલે એ પોતે પોતાના કામ ધંધામાં જેટલું ધ્યાન આપશે એટલું આગળ ફાયદો થશે. વધુ વિચાર, ખોટા વિચાર ન કરવા. કામકાજમાં સફળતા મળે તે હેતુથી દરરોજ જે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે, કુળદેવીને પ્રાર્થના કરે, તેમજ અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરી અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરશે તો ધીરે ધીરે એને કામકાજ પ્રત્યે અનુકૂળતા વધશે અને સ્થિરતા પણ આગળ જતા આવી શકશે. જી, અને કોલર છે મયંકભાઈ જોડાયા છે. મયંકભાઈ, જન્મ તારીખ 22/8/19. સમય કયો છે? 10:02 સવારના. અને સ્થળ? આણંદ. પ્રશ્ન પ્રશ્ન 2 છે કે મારા પર દેવું હતું એ ધીરે ધીરે ઉતરે છે. અને બીજો પ્રશ્ન એ છે કે
બાબતના જે મેરેજ હતા ને એ 34 વર્ષની ઉંમર છે. હવે જી, જો તમારો જે પ્રશ્ન જે છે એ સારી વાત છે કે ભગવાનની કૃપાથી દેવ ધીરે ધીરે ઉતરી રહ્યું છે. તો અને 2024નું વર્ષ તમારા માટે થોડું સુધારાલક્ષી રહે તેવું પણ લાગી રહ્યું છે. એટલે 2024માં તમારું યોગ્ય મહેનત આયોજન હશે તો આગળ પણ તમારું દેવું ઘણું પૂરું થાય તેવા યોગ તો બની શકે છે. એટલે તમે થોડું ધીરજ અને અનુભવથી કામ કરો એ વધુ અગત્યનું બને છે. લગ્ન અંગે તમે 2024માં પ્રયત્ન કરો. 2024-25 બંને સારા લાગી રહ્યા છે. એટલે તમે ક્યાંય પણ લગ્ન વિશે એક વાતચીત, મુલાકાત, વ્યવહારુ અભિગમવાળા વ્યક્તિને વચ્ચે રાખીને કરશો તો તમારા કાર્યમાં પણ ધીરે ધીરે ક્યાંક સફળતા મળે તેવું લાગે છે. તમારે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હો એ ભક્તિ તમે ચાલુ જ રાખો અને એમાં પ્રાર્થના કરો જેથી કરીને અનુકૂળતા વધશે. જી, કોલર છે માયાબેન જોડાયા છે. માયાબેન, જન્મ તારીખ કઈ છે? મારા દીકરા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ? હેલો, 12/3/95. ફરી એકવાર જણાવશો? 12/3/95. સમય કયો છે? સમય બપોરના 4 વાગે, 12:30. 12:30. પ્રશ્ન કયો છે? પ્રશ્ન છે એના લગ્ન યોગ ક્યારે છે? અમને શનિ સૂર્યની વિધિ કરવાની કીધી કરી છે, મંગળનો કોઈ કહે છે તો એ બે વિધિ કરી, પણ લગ્ન યોગ ક્યારે છે એમાં શું છે તકલીફ એ જણાવશો. જુઓ, તમે જે પણ વિધિ કરાવી હોય, જે પણ વિદ્વાનના માર્ગદર્શન હેઠળ કરાવી હોય તો તમે એ વિધિ અંગેની તમે ચર્ચા એમની સાથે જ કરો તો વધુ સારું. કારણ કે માર્ગદર્શન આપનાર વ્યક્તિને આ બાબતે તમને વધુ અનુકૂળતા રહે જવાબ આપવાની. કુંડળીના આધારે એટલું કહી શકાય કે એ લગ્ન યોગ અંગેની જે વાત છે એના માટે તમે પ્રયત્ન કરો. અત્યારે પ્રયત્ન કરવાનો સમય છે તો આગળ જતા 2025માં એના સારા ફળ મળી શકે તેવું લાગી રહ્યું છે. આગળ અત્યારે 2024 મધ્યમ છે એટલે મહેનત કરવી અને 2025-26 સારા છે એટલે મહેનત મુજબ ફળ મળી શકે તેવી પણ ધારણા છે. એટલે ભગવાનનું નામ દઈ અને પ્રયત્નશીલ રહો. જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હો, પૂજાપાઠ કરતા હો તે ભક્તિ કરો. પ્રાર્થના કરવાથી તમારે આ બે મહેનતનું વર્ષ છે એમાં ભગવાનની કૃપા થાય તો આગળ વર્ષ ફળીભૂત થઈ શકે. હેમિલભાઈ, આગળ પણ આપણું માર્ગદર્શન મેળવીશું, જોડાયેલા રહેજો. ફરી બાદ સ્વાગત. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, આપણે વાત કરીશું રાશિફળની. અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારા પર કામકાજનો થોડો ભાર રહે તેવું બનવા જોગ છે. આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હશે એનો ઉકેલ આવે, સુધારો આવે તેવું પણ બની શકે. કોઈ જગ્યાએ જૂના સ્મરણો તાજા થાય તેવું પણ બનવા જોગ છે. સિંહ રાશિ જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર વર્તાય આજે તેવું વધુ બની શકે. મજાક વૃત્તિથી દૂર રહેવું એ પણ તમારા માટે જરૂરી છે. નવું જાણવા મળે, શીખવા મળે તે પણ આજે બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારી પ્રકૃતિમાં જોવા મળે તેવું લાગે. મુલાકાતમાં ચોકસાઈ રાખવી, ધીરજ રાખવી જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. એક કોલર જોડાયા છે, જાનવીબેન જોડાયા છે. જાનવીબેન, જન્મ તારીખ કઈ છે? 8/1972. જન્મનો સમય છે સાંજે 6:45 અને સ્થળ છે રાજકોટ. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 22 ઓગસ્ટ 72. જી, પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એ છે કે હમણાં 6 મહિનાથી મારી તબિયત સારી નથી રહેતી. ડાયાબિટીસ બહુ વધારે ડાઉન થાય છે. દવા બધું વ્યવસ્થિત જ ચાલુ છે, તો આગળનું ભવિષ્ય અને મારી હેલ્થ કેવી રહેશે? જી, હવે તમારે જે આરોગ્ય અંગેનો પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાનું કે હાલમાં તમારે થોડીક ધીરજ,
પળેજી જે પણ અનુકૂળ હોય એ તમારે માર્ગદર્શન મુજબ રાખવાનું. 2024 મધ્યમ છે એટલે જેટલું ધ્યાન રાખશો એની સારી અસર આગળ જતા દેખાશે. મારી ગણતરી મુજબ આરોગ્ય અંગે 2025, 26, 27 ત્રણેય વર્ષ મને સારા લાગી રહ્યા છે. એટલે હાલમાં જે પણ ડાયાબિટીસ અંગે દાક્તરી માર્ગદર્શન મળતું હોય એ મુજબ તમે ઉપચાર કરો અને ધ્યાન રાખો એ વધુ અગત્યનું છે. દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ તમે કરો, શક્ય હોય એટલી મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ કે અડધો કલાક, અને રાત્રે થોડી વાર ધ્યાનમાં બેસવાનું પણ રાખશો તો જેથી કરીને તમને આરોગ્ય અંગે સારી અસર પડી શકે છે. જી, અને કોલર છે મનનભાઈ જોડાયા છે. મનનભાઈ, જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 10/3/90. જી, સમય કયો છે? 6:29 સવારે. અને સ્થળ? સ્થળ અમદાવાદ. પ્રશ્ન કયો છે? લગ્ન ક્યારે થશે? 10/3/90. હા હા, લગ્ન અંગેની જે તમે વાત કરો છો તો એના માટે હાલમાં 2024, 25, 26 ત્રણેય વર્ષ સારા છે. એટલે લગ્ન અંગે તમે યોગ્ય પ્રયત્ન કરો એ વધુ હિતાવહ લાગી રહ્યા છે. એટલે જ્યાં પણ વડીલોના માર્ગદર્શન હેઠળ વાતચીત થતી હોય ત્યાં કરવી. ઘરે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરવી અને સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે રોજ જે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. જેથી કરી તમે રોજિંદી પૂજા ભક્તિ સાથે તમે થોડુંક આ પ્રકારની ભક્તિમાં ધ્યાન આપશો તો લગ્ન યોગ અંગે જ્યાં પણ દ્વિધા રહેતી હશે ને એ દ્વિધા દૂર થશે અને આ જે સમયગાળો નજીકનો છે એમાં તમારી કોઈ જગ્યાએ વાત ગોઠવાઈ પણ શકે. અન્ય કોલર છે મહેશભાઈ જોડાયા છે. મહેશભાઈ, જન્મ તારીખ કઈ છે? 26મી જાન્યુઆરી 1970. સમય કયો છે? સમય રાત્રે 11:20. પ્રશ્ન? આપણે મારા લોક સેવા છે, આર્થિક સ્થિતિ માટે જણાવવાનું છે. મારી આર્થિક સ્થિતિ થોડી ખરાબ છે. જી, હવે તમારી જે આર્થિક સ્થિતિ અંગેની જે તમે વાત કરી રહ્યા છો એ આર્થિક સ્થિતિ અંગે તમારે મે મહિના પછી સારા પરિવર્તનો આવે, કોઈની મદદ મળી રહે તેવા યોગ વધુ બની રહ્યા છે. એટલે તમે ક્યાંય પણ કામકાજ કરતા હોય એમાં ધીરજ અને મહેનત કરવી. જરૂર પડે તો યોગ્ય વ્યક્તિની સલાહ માર્ગદર્શન પણ લેવું. સાથે સાથે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ અગત્યના છે. એટલે કે આ પાઠ સરળતાથી તમે વાંચી શકો, સાંભળી શકો એવું પણ છે. એટલે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ તમારા માટે ખૂબ જ અનુકૂળ લાગી રહ્યા છે. સાથે તમે રોજિંદી જે પણ ભક્તિ કરતા હો એમાં પણ તમે થોડું ધ્યાન આપી પ્રાર્થના કરો તો જેથી કરીને જે ગ્રહ દશામાં જે સુધારો દેખાઈ રહ્યો છે એમાં તમારે આ ભક્તિથી થોડોક સારો સુધારો થાય એવું કહી શકાય. જી, જયશ્રીબેન જોડાયા છે. જયશ્રીબેન, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ કઈ છે? 27/2/1994. સમય કયો છે? સમય રાત્રે 12:45. અને સ્થળ? સ્થળ એનો સુરત જન્મ થયેલો હતો પણ અહીંયા અંકલેશ્વર પાસે સાગરપુર ગામ છે. પ્રશ્ન? હા, એના લગ્ન વિશે પૂછ્યું છે. 27/2/1994. જી, 12:45 રાત્રે. હા જી, બિલકુલ. હવે લગ્ન, અંકલેશ્વર. હા, હવે જે લગ્ન યોગ માટે પ્રશ્ન જે છે એના માટે આપણે એટલી વાત કરીએ કે 2024 સારા યોગ બતાવી રહ્યા છે. 2025 મધ્યમ છે, 2026 પણ ઘણા સારા છે. એટલે તમે હાલમાં કોઈ પણ પરિચિત થકી વ્યવહારુ વાતચીત જ્યાં કરાતી હોય એ કરવાનું તમે ચાલુ રાખો એ વધુ અગત્યનું છે.
ઘરે બેસીને જ તમે કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો અને મહિનામાં એકવાર કોઈ પણ તિથિની આસપાસ નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ અને માતાજીને પ્રાર્થના કરો, જેથી કરીને તમારી રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની થોડીક પ્રાર્થના તમારો જે હાલમાં સમય સારો ચાલી રહ્યો છે એમાં તમારી વાત ક્યાંક નક્કી થઈ શકે તેવું કહી શકાય. વાત કરીશું રાશિફળની અન્ય 6 રાશિ તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીના રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. વ્યવહારુ અભિગમ આજે તમારામાં વધુ જોવા મળે તેવું લાગે છે. મન અશાંત થોડુંક વધુ રહે તેવું પણ કહી શકાય, માટે આજે શાંતિ જાળવવી પણ અગત્યની છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આ રાશિના જાતકોને જૂના સ્મરણો તાજા થાય તેવું બની શકે. પરિચિતોને મળવાનું થાય, કંઈ પણ કોઈને કોઈક જગ્યાએ આજે મુલાકાત પણ થઈ શકે તેવું બને. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. ધન રાશિ, આ જાતકોને મિત્રો સાથે મુલાકાત થાય, પરિચિતો સાથે વાર્તાલાપ થાય તેવું બને. કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બની શકે. કામ ટાળવાનું મન થાય કે કોઈ બીજાને સોંપવાનું મન થાય તેવું પણ બની શકે. મકર રાશિ, નામાંક્ષર છે ખ અને જ. આ રાશિના જાતકોને આજે એમના કામમાં થોડી ધીરજ અને વ્યવહારુતા રાખવી. લોકો તરફથી સહાનુભૂતિ પણ મળે તેવું બની શકે. આજે મતભેદ ભૂલવાની પણ કોઈ તક મળે એ પણ આજે તમારા માટે સારી વાત બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કોઈ જગ્યાએ ઉતાવળ ના કરવી. શક્ય હોય એટલે ધીરજ અને વ્યવહારુતા રાખશો એટલી અનુકૂળતા વધશે. આજે તમારા વર્તનમાં જેટલી વ્યવહારુ અભિગમની વાત હશે એટલી તમારી દિનચર્યા સરળ રહેશે. વણમાંગી સલાહ કોઈને ન આપવી એ તમારા માટે હિતાવહ છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. આ જાતકોને કોઈ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરીની પણ સંભાવના દેખાય છે. પરિચિતો સાથે મુલાકાત થાય, મળવા કરવાનું થાય તેવું પણ બને. કામકાજમાં જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. જી, આપ જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું તો આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.